નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો દોસ્તો, ડુંગળીની ક્રિસ્પી નાની કચોરી, એ પણ મેંદા વગર આજે હું બનાવવાની છું। તમને થશે સૂજીથી બનાવવાની હશે, પણ ના, સૂજી, મેંદો, લોટ કંઈ પણ વાપરવાનું નથી અને એક સિક્રેટ વસ્તુ નાખીને હું આજે કચોરી બનાવીશ, જે તમે વિચારી પણ નહીં શકો। તો અહીંયા જોઈ શકો છો કેટલી ક્રિસ્પી છે। તો ડુંગળીની કચોરી બનાવવા માટે મેં અહીંયા 2 ડુંગળી લીધી છે, એને ઝીણી કટ કરીને રાખી છે અને 3 બાફેલા બટાકા લીધા છે, 10 કળી લસણની લીધી છે। તો સૌથી પહેલાં આપણે લસણને વાટી લઈશું। પછી આપણે કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ તમે કોઈ પણ વાપરી શકો છો, જે તમે યુઝ કરતા હોય એ તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે રાઈ તતડી જાય એટલે જીરું એડ કરવાનું છે અને પછી હિંગ એડ કરીને મીઠી લીમડીના 7 થી 8 નંગ જેટલા પાન લેવાના છે અને એના પછી આપણે લસણની પેસ્ટ જે આપણે તૈયાર કરીને રાખી છે એ ઉમેરીશું। તમે ઈચ્છો તો આની અંદર આદું પણ એડ કરી શકો છો। એના પછી આપણે જે ડુંગળી ઝીણી સમારીને રાખેલી હતી એ ડુંગળી આપણે એડ કરવાની છે અને ધીમા તાપે આપણે સાંતળી લેવાની છે। જો તમે ડુંગળી લસણ નથી ખાતા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, એમને પણ સરસ એવું બનીને તૈયાર થાય છે, એમાં કંઈ ફરક નથી પડતો। પરંતુ ડુંગળી અને લસણ જો તમે એડ કરો છો તો એનો ટેસ્ટ એકદમ વધી જાય છે। આના પછી આપણે ઘરમાં જે વપરાતા હોય મસાલા, એ જ બેસિક મસાલા ઉમેરવાના છે અને હું જે પણ મસાલા લઈશ ને એ બધા જ મસાલા ઘરમાંથી જ યુઝ કરવાના છે। કોઈ ગરમ મસાલો કંઈ જ આની અંદર ઉમેરવાનું નથી, પરંતુ હા, જો તમને વરિયાળી પસંદ છે તો વરિયાળી એડ કરવાની જરૂરથી। તો અહીંયા બેસિક મસાલામાં મેં 1 ચમચી જેટલો સંચર પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ લીધી છે, 1 ચમચી મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। આ બધા જ મસાલાને આપણે આની અંદર એડ કરી દઈશું અને પછી સારી રીતે એને સાંતળી લેવાનું છે। ગરમ મસાલો એડ કરવાથી આ ગરમીમાં તમને ડાયજેસ્ટ નથી થતું, બહુ જ તમારા શરીરને અંદરની ગરમી વધી જાય છે, તો એ તમે અત્યારે અવોઇડ કરો તો સારું। શિયાળામાં તમે જો એડ કરો તો કંઈ વાંધો આવતો નથી। તો અહીંયા આપણે ધીમા તાપે આને સાંતળી લીધું છે। હવે પછી આપણે આની અંદર એડ કરીશું જે બાફેલા બટાકા આપણે રાખ્યા હતા એ। તો એના માટે મેં અહીંયા જે હું કોઈ પણ શાકભાજી આની અંદર જ હું આવી રીતે ક્રશ કરતી હોઉં છું, એ મોટા કાણાવાળી અહીંયા મેં જાળી લીધી છે, એટલે ચમચો છે મારી જોડે, તમારી જોડે જે પણ હોય એનો તમે યુઝ કરી શકો છો। બસ આપણે બટાકાને એકદમ મેશ થઈ જાય એવું જોઈએ, તો એના માટે તમે ગમે તે રીતે મેશ કરીને આની અંદર એડ કરી શકો છો। બટાકાનો માવો જે છે એકદમ ચડી ગયેલો હોવો જોઈએ, કાચા બટાકા ના હોવા જોઈએ, અધકચરા ના ચાલે। એકદમ ચડી ગયેલા બટાકા હશે તો ફટાફટથી એ થઈ જાય છે અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બટાકા સાથે। તમે આની અંદર ડુંગળીનું અને લસણનું પ્રમાણ વધારી પણ શકો છો। જો તમે ડુંગળી વધારે લો છો તો બટાકાનું પ્રમાણ થોડું ઓછું કરી લેવાનું છે। તો હવે લાસ્ટમાં આપણે ઉમેરીશું અહીંયા લીંબુનો રસ। મેં અહીંયા 1 લીંબુનો રસ લીધો છે, જે આના ટેસ્ટને ખૂબ જ આગળ પડતો કરે છે, એટલે લીંબુ તો અવશ્ય તમારે આની અંદર ઉમેરવાનું છે। જો લીંબુ નથી તો તમે આની અંદર કોઈ પણ ખટાશવાળી વસ્તુ એટલે કે આંબલી, જે એ પણ આની અંદર ખટાશ લાવી શકે છે। તો હવે તમે વિચારતા હશો કે સૂજી, મેંદો, લોટ કંઈ પણ યુઝ નથી કરવાની તો કઈ રીતે કચોરી બનશે? તો હું અહીંયા લેવાની છું એક સિક્રેટ વસ્તુ, પૌવા। 2 કપ પૌવાને સારી રીતે 2 થી 3 વાર આપણે ધોઈ લેવાના છે, એનું ગંદુ પાણી નીકળી જાય ત્યાં સુધી ધોઈ લેવાના છે અને પછી બધું જ પાણી નિતારીને આપણે 5 મિનિટ માટે ઢાંકીને એને મૂકી દેવાના છે અને 5 મિનિટ પછી આપણે ચેક કરવાના છે કે પૌવા કેવી રીતે અને કેટલા ફોગ્યા છે। તો અહીંયા 5 મિનિટ પછી આપણે જોવાનું છે કે પૌવા જોઈ શકો છો તમે અહીંયા કે પૌવા એકદમ ફોગી ગયા છે, પોચા થઈ ગયા છે। તો હવે આપણે આ પૌવાનો લોટ બાંધવાનો છે, જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એવી રીતે લોટ બાંધવાનો છે।
તો હવે આ બાઉલમાં તો નહીં બાંધી શકાય, થોડીક આમાં સંકળાશ પડશે, એટલે મેં અહીંયા લીધું છે મોટું બાઉલ. અને હવે આ લોટની બાઇન્ડિંગ માટે મેં અહીંયા લીધું છે 2 ચમચી જેટલું બેસન અને જોડે સ્વાદ અનુસાર મીઠું લીધું છે. બેસનની જગ્યાએ તમે કોર્નફ્લોર, ચોખાનો લોટ, ઘઉંનો લોટ વાપરી શકો છો. સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બેસન જે છે એ સારું ઓપ્શન રહેશે અને બેસનથી સારી એવી ક્રિસ્પી કચોરી બનીને તૈયાર થાય છે. તો અહીંયા મેં લોટને આવી રીતે મસળીને બાંધ્યો છે. જો હાથમાં ચોંટે તો 1 ચમચી તેલ નાખીને ફરીથી મસળી લેવાનો છે. લોટને એકદમ સરસ રોટલીના લોટ જેવો જ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે, તો આને આપણે સાઈડમાં મૂકીશું. અને હવે બટાકાનો માવો ઠંડો પણ થઈ ગયો છે, તો હવે નાના બોલ્સ બનાવી લેવાના છે. બધા બોલ્સ એકસાથે બનાવી લેવાના, જેથી કચોરી બનાવતા વાર નહીં લાગે. આવા ગોળ રાઉન્ડ શેપમાં આપણે બોલ બનાવી લેવાના છે. તમારે કોઈ પણ શેપની કચોરી બનાવી હોય, પરંતુ આવા બોલ તો એમાં જરૂરી છે, એટલે પહેલાં આ કામ કરી લેવાનું છે. તો અહીંયા હું તમને બતાવું છું એ પ્રમાણે નાના બહુ મોટા નથી કરવાના. જો કચોરી તમારે મોટી બનાવી છે તો મોટા બોલ્સ બનાવવાના, પરંતુ અહીંયા મીડિયમ સાઇઝના મેં બોલ બનાવીને તૈયાર કર્યા છે. હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે અને જે લોટ બાંધીને રાખ્યો છે એનામાંથી રોટલી બનાવીએ એટલો નાનો થોડોક લોટ લેવાનો છે અને લોટને આપણે આવી રીતે પ્રેસ કરીને નાની રોટલી જેવું બનાવવાનું છે અને અંદર થોડો અંગૂઠાની મદદથી ખાડો કરવાનો છે. અને એ ખાડામાં આપણે ઉમેરવાનો છે જે બોલ્સ તૈયાર કરીને રાખ્યો છે એ બોલ્સ અંદર મૂકવાનો છે અને ઉપરની સાઈડ ખેંચતા જવાનું છે અને બધી બાજુથી સીલ કરી લેવાનું છે. થોડું ઘણું રહી જશે તો પણ કોઈ ચિંતા નથી. પછી બંને હથેળી વચ્ચે આપણે બોલને મૂકીને થોડુંક પ્રેસ કરવાનું છે, જેથી ટીકી જેવો શેપ આવી જશે. તમે જે શેપમાં ઈચ્છો એવા બનાવી શકો છો. ગોળ બોલ કચોરી પણ બનાવી શકો છો. તો અહીંયા બધી જ કચોરી મેં એવી જ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ એકદમ ગરમ થાય ને ત્યારે આપણે એ કચોરીને એડ કરવાની છે. તેલ યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ પહેલાં આપણે એકદમ હાઈ રાખવાની છે અને બધી જ કચોરી અંદર ઉમેરાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દેવાની છે અને ધીમા તાપે આપણે કચોરીને ફ્રાય કરવાની છે. જો ગેસની ફ્લેમ તમે એકદમ હાઈ રાખશો તો ઉપરનું પડ જે છે એકદમ લાલ થઈ જશે અને અંદરથી કચોરી કાચી રહેશે, ક્રિસ્પી નહીં બને. તો આવી રીતે ઉલટ સુલટ કરીને આપણે કચોરીને ફ્રાય કરવાની છે. પહેલાં આપણે કચોરીને જરા પણ હલાવવાની નથી, એકદમ આપણે કચોરીની જાતે જ ઉપર આવવા દેવાની છે અને પછી જ આપણે જારાની મદદથી થોડીક હલાવવાની છે. કચોરી એની મેળે જાતે જ ઉપર આવી જશે અને ગુલાબી બ્રાઉન જેવી થાય એટલે આપણે કચોરીને કાઢી લેવાની છે. જો તમે પહેલાં જ જારાની મદદથી એને હલાવવાની કોશિશ કરશો તો કચોરી ફાટવાની શક્યતા રહે છે, તો એ ભૂલ આપણે નથી કરવાની. તો અહીંયા બધી જ કચોરી તમે જોઈ શકો છો કે સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે અને તૈયાર પણ થઈ ગઈ છે. અને કેટલી ક્રિસ્પી બની છે એ આપણે આગળ અહીંયા હું તમને બતાવું. તો માર્કેટમાં મળતી હાર્ડ કચોરીને તમે ભૂલી જશો અને ઘરે આવી રીતે ક્રિસ્પી અને સોફ્ટ કચોરી બનાવતા થઈ જશો જો તમે એક વખત આ રીતે બનાવશો તો મિત્રો આજની મારી મહેનત, આજની મારી આ રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી વાનગીઓ લાવતી રહું છું, તો આવી જ મજેદાર વાનગીઓ જોવા માટે તમે મારી ચેનલની વિઝિટ જરૂરથી કરી શકો છો. મળું છું આવી જ નવી વાનગી સાથે.